કુપોષણ ગંભીર બીમારી છે અને નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે ટોટલ જેટલા બાળક ગુજરાતમાં છે એમાંથી 38% બાળકો કુપોષિત છે. અને આ બીમારીની ગંભીરતા સમજીને અમે લોકો પ્રોજેક્ટ વાત્સલ્ય અંતર્ગત સુપોષણ અભિયાન ચલાવી રહ્યા છે, જેમાં અલગ અલગ વસાહતોમાં જઈને અમે આવા બાળકોને શોધીએ છીએ અને એમને ટ્રીટમેન્ટ આપીને કુપોષણ મુક્ત કરીએ છીએ. નતા અને બસ બીમાર જ પડી જાય, વળી બીમાર પડી જતા હતા છોકરાઓ. એમાં સારું રહેતું નતું, અમારે બહુ નુકસાન થતી હતી દવાઓને. અમે પહેલા બાળક બહારના પડીકા ને જે બિસ્કિટ ને એવું જે બધું આવે છે, બહુ બધું બહારનું વસ્તુ ખાતે તો વધારે બીમાર થઈ જતો હતો. પૂરતું ખાતો નતો અને અઠવાડિયે બહુ માંદો હતો રહેતે. દવા લઈએ તો બી સાવ ન થાય. શરીરનું બહુ દુબળું, ડિલિવરીથી ત્યાંથી દુબળો હતો, વજન બી ઓછું હતું. બીમારીમાં એને વામિટો થતી હતી, પછી તાવ ચડ ઉતર.